ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 3 આ ઓ આઉચ। હવે આગળ આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો, આપણું યુનિટ 1 અને યુનિટ 2 આપણે પૂર્ણ કર્યું છે। હવે આજે આપણે જોઈશું યુનિટ એક્ટિવિટી 1। નીચે આપેલા કાવ્ય વાંચો અને નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર લખો। વેન એવરીબોડી હેઝ શોર્ટ હેર, એટલે કે જ્યારે સૌના કેવા વાળ હોય છે? ટૂંકા વાળ હોય છે। વેન એવરીબોડી ટેક્સ ડ્યુરિંગ ધ લેસન, એટલે શું કહે છે? ધ રેબલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ, એટલે બળવાખોર હોય તેના વાળ કેવા હોય છે? લાંબા હોય છે, તે વધવા દે છે। વેન એવરીબોડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, એટલે કે જે લેસન એટલે કે પાઠ દરમિયાન સૌ શું કરે છે? વાતો, ટોક એટલે વાતો કરે છે। ધ રેબલ ડઝ નોટ સે અ વર્ડ, પણ જે બળવાખોર હોય એક પણ શબ્દ, વર્ડ એટલે શબ્દ બોલતો નથી। વેન એવરીબોડી ટેક્સ ડ્યુરિંગ ધ લેસન, જ્યારે પાઠ દરમિયાન કોઈ બોલતું નથી। ધ રેબલ ક્રિએટિવ્સ અ ડિસ્ટર્બન્સ, એ શું કરે છે? બળવાખોર શું કરે છે? બધાને અવાજ કરી કે કોઈ બી રીતે બધાને ડિસ્ટર્બ કરે છે, એટલે ધાંધલ ધમાલ મચાવે છે। વેન એવરીબોડી વેર અ યુનિફોર્મ, એટલે બાકી બધા સૌ જે હોય તે બધા શું પહેરે છે? ગણવેશ પહેરે છે। યુનિફોર્મ એટલે ગણવેશ। ધ રેબલ ડ્રેસ ઇન ફેન્ટાસ્ટિક ક્લોથ્સ, એટલે જે બળવાખોર હોય તેનો ડ્રેસ કેવો હોય છે? વિચિત્ર પહેરે છે। કપડાં કેવા પહેરે? વિચિત્ર। ક્લોથ એટલે કપડાં, વિચિત્ર કપડાં પહેરે છે। વેન એવરીબોડી ઇઝ પ્રેઝિંગ ધ સન, એટલે કે બીજા બધા જે સૌ લોકો છે તે શું કરે છે? સન એટલે સૂર્ય, અને પ્રેઝ એટલે પ્રાર્થના કરે। પ્રેઝિંગ ધ સન, સૂર્યને સ્તુતિ કરે છે। ધ રિબલ રિમાર્ક ઓન ધ નીડ ઓફ રેન, એટલે કે એ શું કરે છે? બળવાખોર વરસાદની આવશ્યકતાની વાતો કરે છે, આવશ્યકતા વિશે બધા સાથે વાતો કરે છે। વેન એવરીબોડી ગોઝ ટુ ધ મીટિંગ, એટલે બીજા બધા માણસો જે હોય તે મીટિંગ એટલે સભામાં જાય છે। ક્યાં જાય છે? સભામાં જાય છે। ધ રેબલ સ્ટે એટ હોમ એન્ડ રીડ બુક્સ, એટલે એ શું કરે છે? ઘરે રહે છે અને બળવાખોર પુસ્તક વાંચે છે। વેન એવરીબોડી સે યસ પ્લીઝ, તો જે સૌ લોકો છે તે હા કે પ્લીઝ કહે છે। ધ રેબલ સે નો થેન્ક યુ, એટલે જે બળવાખોર તે શું બોલે? નો, અને થેન્ક યુ બોલે છે। બળવાખોરનો આભાર કહે છે। ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રેબલ્સ, એટલે કે બળવાખોર હોય તે વધારે સારું। યુ મે નોટ ફાઇન્ડ ઇઝ વેરી ગુડ બી અવર્સ, એટલે કે એક બળવાખોર બનવું વધુ સારું ન લાગે। આપણને પોતાને પણ આપણે બળવાખોર બનીએ તે ગમે ના ગમે। ચાલો હવે એના આધારે આપણે શું કરવાનું છે? હવે કે કાવ્યના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો ફર્સ્ટ છે ખાલી જગ્યા, વેન એવરીબોડી હેઝ અ શોર્ટ હેર ધ રેબલ લેસ્ટ હેર કેવા હોય છે? ગ્રો લોંગ, કેવા હોય છે? ગ્રો લોંગ। ચાલો સેકન્ડ ખાલી જગ્યા, યુ ખાલી જગ્યા ફાઇન્ડ ઇઝ વેરી ગુડ ટુ બી અવર્સ, એટલે શું આવશે? મે નોટ, શું આવશે? મે નોટ। થર્ડ ખાલી જગ્યા, વેન એવરીબોડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન વોટ ડઝ ધ રેબલ ડુ, વોટ ડઝ ધ રેબલ ડુ? વેન એવરીબોડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન ધ રેબલ ડઝ નોટ સે વર્ડ, સે વર્ડ। વેન nobody talks during
લેસન વોટ ડઝ ધ રિબલ ડુ, તો વેન નો બોડી ટોક્સ ડુરિંગ, તો શું થાય છે? ધ રિબલ શું કરે છે કે ક્રિએટિવ ડિસ્ટર્બન્સ, એ ધાંધલ ધમાલ મચાવે છે. વેન એવરીબોડી વેર યુનિફોર્મ વોટ ડઝ ધ રેબલ વેર, એટલે બીજા લોકો યુનિફોર્મ પહેરે છે ત્યારે રેબલ એટલે કે બળવાખોર શું પહેરે છે? બળવાખોર વિચિત્ર કપડાં પહેરે છે. 6. વેન એવરીબોડી ઇઝ પ્રેઝિંગ ધ સન વોટ ડઝ ધ રેબલ ડુ, તો બીજા બધા લોકો શું કરે છે? સૂર્યની પ્રાર્થના કરે છે, તો એ શું કરે છે? રેબલ રીમાર્ક્સ ઓન ધ નીડ ફોર રેન, એટલે કે વરસાદ આવવાની આવશ્યકતા છે જે તેની બધી વાતો કરે છે. આગળ, વેન એવરીબોડી ગોઝ ટુ ધ મીટિંગ વોટ ડઝ રેબલ, તો વેન એવરીબોડી ગોઝ ટુ ધ મીટિંગ ધ રેબલ સ્ટે એટ હોમ એન્ડ રીડ બુક, એટલે કે શું કરે છે કે બાકીના બધા લોકો સભામાં જાય ત્યારે જે બળવાખોર હોય છે તે ઘરે રહે, સ્ટે હોમ એટલે કે ઘરે રહે છે અને શું કરે છે? રીડ બુક એટલે કે ચોપડી વાંચે છે. વેન એવરીબોડી સે યસ પ્લીઝ વોટ ડઝ ધ રેબલ સે, તો વેન એવરીબોડી સે યસ પ્લીઝ ધેર રિબેલ સેઝ નો થેન્ક યુ, શું બોલે છે? નો થેન્ક યુ. ચાલો, આ હતી આપણી એક્ટિવિટી 1. હવે આપણે શું જોઈશું? એક્ટિવિટી 2. ડેટ ઇઝ અ નાઇસ, રેશમા શ્યામા લુક ધીસ ઇઝ ન્યૂ ડ્રેસીસ, એકબીજા સાથે જે સંવાદ કરે છે તે સંવાદ આપણે જોઈશું આપણે. નેહાલી, આર યુ શ્યોર યુ ટેક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન, તો તું કોમ્પિટિશનમાં પાર્ટ લેવાની છે? તો ટ્રિપલ કઈ છે કે ત્રુપલ? યસ આઈ એમ, હા હું લેવાની છું. નેહાલી, આર યુ કોન્ફિડન્ટ યુ વિલ વિન, એટલે તને પોતાને કોન્ફિડન્સ છે કે તું જીતીશ? તો ટ્રિપલ શું કહે છે? યસ આઈ એમ. હવે એ કોન્ફિડન્ટવાળા બે વાક્ય આવ્યા. હવે આપણે બિલીવવાળા. સુધા, ડુ યુ થિંક નીતિન હેઝ સ્ટોન યોર જેકેટ, તો યુસા હું કહે છે? નો આઈ ડોન્ટ થિંક. સુધા, સો યુ બિલીવ હી ઇઝ innocent, he is innocent. Usha, yes I can believe he is innocent. શું કહે? innocent. હવે આઈ કાન્ટ બિલીવ, હવે નોટવાળા શબ્દ છે. કૈલાસ, ડુ યુ હાર્ડ અબાઉટ વૈભવી, તો વિદ્યા, લો વોટ હેપન? કૈલાસ, સી વોઝ અ ટોપર ઇન ધ યુનિવર્સિટી, શું કહે છે? એ યુનિવર્સિટીમાં ટોપર એટલે કે સૌથી પહેલા નંબરે ટોપર આવી છે યુનિવર્સિટીમાં. ઓર વિદ્યા, ઓ રિયલી આઈ કાન્ટ બિલીવ ઇટ, એટલે મને માનવામાં આવતું નથી કે એનો પહેલો નંબર આવી ગયો છે. ચાલો, હવે આવશે ઓલ રાઈટ. વિજય, હેલો નવીન, હાઉ આર યુ, તો નવીન શું જવાબ આપે છે? આઈ એમ ફાઇન. હાઉ આર યુ એન્ડ યોર ફેમિલી, એમ કહે છે કે તું કેમ છે અને તારા ફેમિલી એટલે કુટુંબીજન અથવા તારા ઘરના બધા સૌ કેમ છે? વિજય, એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ, બધા મજામાં છે. હાઉ ઇઝ યોર ફેમિલી, એ પૂછે છે કે તારી ફેમિલી કેમ છે? તો નવીન શું કહે છે? ફાઇન, એટલે કે સારું છે. હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી 3. તો કૌંસમાં આપેલા ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરવાની છે. વિલ પ્લસ ગીવ,
તો એ શું આવશે? પહેલી ખાલી જગ્યા છે 1 ધ ગિફ્ટ ખાલી જગ્યા give to him by us tomorrow. તો શું આવશે? અહીંયા શું આપેલું છે? will વત્તા give, તો will be given to him us tomorrow. આગળ સેકન્ડ ખાલી જગ્યા વોટર ખાલી જગ્યા બાય us, તો મસ્ટ વત્તા પ્રેસર, તો મસ્ટ બી પ્રેસર્ડ બાય us. થર્ડ ખાલી જગ્યા ધીસ ઇંગ્લિશ સ્ટોરી ખાલી જગ્યા બાય કિરણ કેન વત્તા રીડ, તો શું આવશે? ધ ઇંગ્લિશ સ્ટોરી કેન બી રીડ બાય કિરણ. ફોર્થ છે જોન ખાલી જગ્યા હિન્દી, તો શુડ સ્પીક હિન્દી, શું આવશે? શુડ સ્પીક હિન્દી. 5 ખાલી જગ્યા વી ખાલી જગ્યા ડિનર નાવ, તો વી હેવ ટુ ઈટ ડિનર નાવ. રાજુલ એન્ડ ગિંજલ ખાલી જગ્યા બાય પ્રેઝન્ટ, તો રાજુલ એન્ડ ગિંજલ શુડ નોટ બી પુનિશ્ડ બાય પેરેન્ટ્સ, શું હશે? બી પુનિશ્ડ બાય પેરેન્ટ્સ. ચાલો આગળ ક્વેશ્ચન. નીચે આપેલા પરિચ્છેદના આધારે પ્રશ્નોના જવાબ લખો. ધ 2 બોયઝ ઇન અ જંગલ, એટલે 2 બાળકો કાં હતા? જંગલમાં. અમિત વોઝ ઇન આસામ, હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ. ભૂપેન, કોણ હતું એની સાથે? ભૂપેન હતો. અમિત અને ભૂપેન બેની વાર્તા છે કે એ લોકો 2 જણ ક્યાં જાય છે? જંગલમાં જાય છે. ક્યાં જાય છે? જંગલમાં જાય છે. Amit, Assam is beautiful, isn't it? It has forest and river. એટલે પૂછે છે કે આસામ કેવું છે? ખૂબ સુંદર છે એમ પૂછે છે. કાં તે કેવું છે? જંગલ, ત્યાં શું વસ્તુ આવેલી છે? જંગલ અને નદીઓ આવેલી છે. શું આવેલું છે? જંગલ અને નદીઓ આવેલી છે. આગળ ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર, તે જંગલ અને નદી આવી. યોર ફોરેસ્ટ હેવ થીક બઝીસ, લોંગ ક્રીપર્સ, થીક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ. એટલે ત્યાં શું છે? તમારા જંગલમાં ગીચ ઝાડવા, લાંબી વેલ